નમસ્કાર. ચાલો એક શતરંજીની રમતની કલ્પના કરીએ. પણ અહીં મોહરા નથી, અહીં છે સામ્રાજ્યો અને એક આખું રાષ્ટ્ર જે પોતાની ઓળખ શોધી રહ્યું છે. આજે આપણે બ્રિટન અને ભારતીય નેતાઓ વચ્ચેની એ જ રાજકીય રમતને સમજવાના છીએ જેણે આધુનિક ભારતના બંધારણનો પાયો નાખ્યો. અને આ જ સવાલ હતો 1920 અને 30ના દાયકામાં ભારતનો સૌથી મોટો સવાલ. એ સમયે ભારતીય રાષ્ટ્રવાદ તેની ટોચ પર હતો. અને આ એક સવાલે દરખાસ્તો અને જવાબી દરખાસ્તોનો એવો દોર શરૂ કર્યો જે લગભગ એક દાયકા સુધી ચાલ્યો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. તો આ આખી રમતમાં પહેલી ચાલ બ્રિટને ચાલી. વર્ષ હતું 1927. ભારતનું ભવિષ્ય કેવું હશે એ નક્કી કરવા માટે એક કમિશન મોકલવામાં આવ્યું. આ કમિશનનું નામ હતું સાયમન કમિશન. સર જ્હોન સાયમન તેના હેડ હતા. હવે કાગળ પર તો એનું કામ એ જોવાનું હતું કે ભારતમાં શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે અને આગળ શું સુધારા કરવા જોઈએ. પણ એમાં એક બહુ મોટી સમસ્યા હતી. સમસ્યા એ કે ભારતના ભવિષ્યનો નિર્ણય કરવા આવેલા આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. આ તો સીધું અપમાન હતું. એટલે સ્વાભાવિક રીતે જ આખા ભારતમાં તેનો જોરદાર વિરોધ થયો. સારું, વિરોધ છતાં કમિશને પોતાનો રિપોર્ટ તો આપ્યો. એમાં શું હતું? એમણે કહ્યું કે પ્રાંતોમાંથી દ્વિશાસન પ્રણાલી હટાવી દો અને એમને થોડી વધુ સ્વાયત્તા આપો. પણ જે સૌથી મોટી માંગ હતી એટલે કે ડોમિનિયન સ્ટેટસ અથવા તો સ્વશાસન, એના વિશે તો જાણે કશું સાંભળ્યું જ ન હોય એમ ચૂપકીદી સેવી લીધી. હવે બ્રિટનની આ ચાલ સામે ભારતીય નેતાઓએ પણ પોતાનો જવાબ તૈયાર કર્યો. એમણે કહ્યું કે જો તમે અમારા માટે નિયમો બનાવશો તો અમે પણ અમારા દેશ માટે અમારો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરીશું. અને આના પરથી જ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. મોતીલાલ નહેરુની આગેવાનીમાં તૈયાર થયેલો નહેરુ રિપોર્ટ સાયમન કમિશનનો સીધો જવાબ હતો. જ્યાં કમિશને ડોમિનિયન સ્ટેટસની વાત જ નહોતી કરી, ત્યાં નહેરુ રિપોર્ટે એને મુખ્ય માંગ બનાવી. જ્યાં કમિશને અલગ મતદાર મંડળ ચાલુ રાખવાની વાત કરી, ત્યાં રિપોર્ટે સંયુક્ત મતદાર મંડળની હિમાયત કરી. આ એકદમ સામસામીની ટક્કર હતી. પણ રમત હજી પૂરી નહોતી થઈ. બ્રિટને હવે એક એવો દાવ રમ્યો જે ખૂબ જ વિભાજનકારી હતો. એક એવો નિર્ણય જેણે ભારતીય સમાજને તોડવાની કોશિશ કરી અને એક મોટા સંઘર્ષને આમંત્રણ આપ્યું. આ દાવ હતો કોમ્યુનલ એવોર્ડ. આ એવોર્ડ દ્વારા બ્રિટિશ સરકારે અલગ અલગ સમુદાયો માટે અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરી, જેમાં દલિત વર્ગોનો પણ સમાવેશ થતો હતો. આનો સીધો મતલબ એ હતો કે દલિત વર્ગોના ઉમેદવારને ફક્ત દલિત વર્ગના લોકો જ મત આપી શકશે. મહાત્મા ગાંધીને આમાં હિન્દુ સમાજને હંમેશ માટે તોડી નાખવાનું ષડયંત્ર દેખાયું. આ નિર્ણયના વિરોધમાં ગાંધીજીએ જેલમાં હતા ત્યારે જ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દીધી. આ એક જ પગલાંથી આખા દેશ પર એક ઉકેલ શોધવા માટે ભારે દબાણ વધી ગયું. અને આ દબાણનું પરિણામ આવ્યું પૂના કરારના રૂપમાં. આ કરાર ગાંધીજી અને ડૉક્ટર બી.આર. આંબેડકર વચ્ચે થયો હતો. આમાં સમાધાન એવું થયું કે અલગ મતદાર મંડળનો વિચાર છોડી દેવામાં આવ્યો, પણ એના બદલામાં દલિત વર્ગો માટે પ્રાંતોમાં અનામત બેઠકોની સંખ્યા 71થી વધારીને સીધી 147 કરી દેવામાં આવી, એટલે કે બમણાથી પણ વધારે. તો આ બધા વિરોધો, ચર્ચાઓ અને કરારોનું પરિણામ શું આવ્યું? પરિણામ આવ્યું એક વિશાળ કાયદાના રૂપમાં. બ્રિટિશ સંસદે ભારત પર શાસન કરવા માટે એક એવી બ્લુપ્રિન્ટ પસાર કરી જે અત્યાર સુધીનો સૌથી લાંબો કાયદો હતો. અને આપણે જ્યારે કહીએ છીએ કે લાંબો કાયદો, તો એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં પૂરી 451 કલમો હતી. એની જટિલતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? આ કાયદાએ એક બહુ જ મહત્વનું કામ કર્યું. તેણે કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સત્તાઓનું વિભાજન કર્યું. 3 યાદીઓ બનાવવામાં આવી: સંઘીય, પ્રાંતીય અને સંવર્તી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જ માળખું આજે પણ આપણા ભારતના બંધારણમાં જોવા મળે છે. પણ આ કાયદામાં એક ગજબની વાત હતી. એ એક વિરોધાભાસથી ભરેલો હતો. એવું લાગતું હતું કે જાણે એક હાથે ઘણી બધી સત્તા આપવામાં આવી રહી છે અને બીજા હાથે એટલી જ સત્તા પાછી પણ ખેંચી લેવામાં આવી રહી છે. તો ચાલો જોઈએ શું આપવામાં આવ્યું હતું. સૌથી મોટી વાત હતી પ્રાંતીય સ્વાયત્તતા. પ્રાંતોમાંથી દ્વિશાસન પ્રણાલી નાબૂદ થઈ ગઈ અને હવે મંત્રીઓ સીધા જ વિધાનસભાને જવાબદાર હતા. ભારતીય નેતાઓ માટે આ એક બહુ મોટું અને મહત્વનું પગલું હતું. પણ જે સત્તા પાછી ખેંચી લેવામાં આવી એનું શું?
આ કાયદાનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો એટલે કે બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓને ભેગા કરીને એક અખિલ ભારતીય સંઘ બનાવવાનો એ તો ક્યારેય બન્યો જ નહીં. કેમ? કારણ કે દેશી રજવાડાઓએ તેમાં જોડવાની જ ના પાડી દીધી. અને એટલું જ નહીં, કેન્દ્રમાં દ્વિશાસન પ્રણાલી લાવવાની જે યોજના હતી એ પણ ક્યારે લાગુ જ ન થઈ. આનો મતલબ એ થયો કે કેન્દ્રમાં અંતિમ સત્તા તો બ્રિટિશરોના હાથમાં જ રહી. તો જો આપણે આખા દાયકા પર એક નજર કરીએ તો એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. 1927માં સાયમન કમિશન આવ્યું. એના જવાબમાં 1928માં નહેરુ રિપોર્ટ આવ્યો. પછી 1932માં પૂણા કરારથી એક મોટા સંકટનો ઉકેલ આવ્યો. અને અંતે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બન્યો. આ ક્રિયા અને પ્રતિક્રિયાનો જ આખો ખેલ હતો. અને આ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. 1935નો આ કાયદો બ્રિટનની બ્લુપ્રિન્ટ હતો એ વાત સાચી, પણ આ જ કાયદો આગળ જઈને સ્વતંત્ર ભારતના બંધારણનો આધાર બન્યો. તો શું એ આઝાદીના રસ્તામાં છેલ્લો અવરોધ હતો કે પછી અજાણતા જ એ આઝાદીનો પાયો બની ગયો? આ વિચારવા જેવો પ્રશ્ન છે.